ડાંગ વહીવટી તંત્ર અને પોલીસનું પ્રશંસનીય સંયુક્ત ઓપરેશન. ખાપરી નદીના કાંઠે ફસાયેલા 41 પરપ્રાંતીય મજૂરોને સહી સલામત રેસ્ક્યુ કરાયા. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જંગલના ગળના રસ્તે યોજાયું રેસ્ક્યુ ઓપરેશન. અસરગ્રસ્તોને આશ્રય, ભોજન, પીવાનું પાણી અને તબીબી સહાય પૂરી પાડી વતન મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી. રાજ્યભરમાં ભારે વરસાદની આગાહીના પગલે ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ખાપરી નદીના જળસ્તરમાં અચાનક વધી જતા પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. આ વિકટ પરિસ્થિતિમાં નીલશાકિયા ગામ નજીક ડેમના બાંધકામ અર્થે આવેલા 41 જેટલા પરપ્રાંતીય મજૂરો નદીના કાંઠા વિસ્તારમાં ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની સંયુક્ત ટીમે ભારે સજાગતા અને તત્પરતા દાખવી તાત્કાલિક અસરકારક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ લોકોને સહી સલામત સ્થળાંતર કર્યા હતા. ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમાર અને જિલ્લા પોલીસ વડા શ્રીમતી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મામલતદાર આહવા પોલીસ વિભાગના જવાનો 108 ઇમરજન્સી સેવા અને સ્થાનિક નાગરિકોએ ટીમ વર્કનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નદીના કાંઠા વિસ્તારમાં ફસાયેલા લોકોને કાઢવા માટે પોલીસની ટીમે જંગલના મુશ્કેલ માર્ગ પોલીસ જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. પોલીસે તમામ 41 મજૂરોને સુરક્ષિત રીતે મૂળચોંડ ગામે આવેલા હનુમાનજીના મંદિરમાં આશ્રય અપાવ્યો હતો. ડાંગ જિલ્લા વહીવટી તંત્રની આ સમય સૂચકતા અને માનવીય અભિગમને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. બચાવ કરાયેલા આ પરપ્રાંતીય મજૂરોમાં 21 પુરુષો, 9 મહિલાઓ અને 11 બાળકોનો સમાવેશ થાય છે. વહીવટી તંત્ર દ્વારા આશ્રય સ્થળે જ તમામ મજૂરો માટે તાત્કાલિક શુદ્ધ પીવાનું પાણી, ફૂડ પેકેટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત 108 ઇમરજન્સી સેવા મારફતે તમામને સ્વાસ્થ્યની તબીબી તપાસ કરાવી જરૂરી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા શ્રીમતી પૂજા યાદવે આશ્રય સ્થાનની રૂબરૂ મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી અને મજૂરો તેમજ તેમના પરિવારો સાથે સંવેદનશીલ સંવાદ સાધ્યો હતો. પોલીસ દ્વારા મજૂરોની રહેવાની વ્યવસ્થા ગોઠવવાની સાથે હવે તેઓને સુરક્ષિત રીતે પોતાના વતન પરત મોકલવાની વહીવટી પ્રક્રિયા પણ હાથ ધરી છે.